આજની ધર્મકથા. પ્રણામ. એવું કહેવાય છે કે દેવો અને દાનવો વચ્ચે ઝઘડા થયા અને એટલા ભીષણ ઝઘડા થયા કે પછી એનું સોલ્યુશન લાવવા માટે અમૃત મંથન કરવું પડ્યું. અને એ અમૃત મંથનમાંથી જે અમૃત નીકળ્યું એ દેવોએ લઈ લીધું, એટલે દેવો અમર થઈ ગયા અને દાનવો એનાથી વંચિત રહી ગયા. અજૈન અને લૌકિક માન્યતા પ્રમાણેનો આ એક પ્રસંગ. આપણે જે મુખ્ય આમાંથી સાર લેવો છે એ છે કે અમૃત મંથન બાદ જે નીકળે એ અમરત્વ આપે એવું હોય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજાએ એમના જીવનકાળ દરમિયાન જે પોતાના વિચારો, પોતાના આયામો અને પોતે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસની ફળશ્રુતિ રૂપે જે દોહન કર્યું અને એના સતત દોહન બાદ જે સાર નીકળ્યો, જે અમૃત નીકળ્યું, એ અમૃત એમણે પુસ્તકોમાં ઢાળ્યું. એક એક પુસ્તક એ જાણે એક એક ખજાનો છે. કેટલાક પુસ્તક માટે તો હું ચોક્કસપણે એવું કહીશ કે આખા ભાવ દરમિયાન, આખા જીવનકાળ દરમિયાન કદાચ એક જ પુસ્તક વાંચવામાં આવે ને તો પણ એ પુસ્તકનું મર્મ સંપૂર્ણ રીતે સમજવું મુશ્કેલ થઈ જાય. સાહેબનું યોગશાસ્ત્રને લગતું પુસ્તક યોગશાસ્ત્ર ભાષાંતર, એનું એક એક પેજ, એક એક આયામ, પ્રાણાયામથી માંડીને એમણે જે વસ્તુ લખી છે, કલિકાલ સર્વજ્ઞના ભાવોને જે રીતે એમણે આપણા સુધી પહોંચાડ્યા છે, એ બધું વાંચીને એવું લાગે કે સાહેબ માટે યોગ માર્ગ એ દીવા જેટલો સ્પષ્ટ હતો. દીવા જેટલો સ્પષ્ટ. એમને કોઈ વિકલ્પ નહીં રહ્યો હોય. એક જગ્યાએ બહુ સરસ વાત સાહેબના જ દ્વારા લખાયેલી છે. આજના પરિપ્રેક્ષની અંદર કદાચ મોસ્ટ એપ્લિકેબલ કહી શકાય એવી વાત. આપણે જે પણ ધ્યાન અથવા યોગની ધારામાં આગળ વધીએ છીએ, એ ધારા આપણી ઉપર કેટલી અસર કરશે અને એ આપણને ખરેખર માર્ગ ઉપર સ્થિર કરશે કે નહીં, એનો આધાર એના ઉપર છે કે એ કોના દ્વારા પ્રરૂપિત થયેલું છે. જેમના દ્વારા એ પ્રરૂપિત થયું છે એ પોતે જો સત્પુરુષ છે, એ પોતે જો અનુભૂતિના ઘરના પુરુષ છે, વ્યક્તિ છે, તો પછી એ સત્પુરુષ દ્વારા કહેવાયેલી કોઈ પણ વાત એ આપણને લાભદાયી બને જ. યોગશાસ્ત્ર પુસ્તકમાં સાહેબે આ વસ્તુ લખેલી છે કે ગમે તેની સાથે, ગમે તે વ્યક્તિની પાસે ધ્યાન ન ભણાય, યોગ ન ભણાય. યોગ એ મોક્ષ માર્ગની અનિવાર્યતા દર્શાવતો યોગ છે, દર્શાવતું ક્ષેત્ર છે. એટલે એની કિંમત એટલી મોટી છે કે એ કોઈ પણ પાસે ન ભણાય. જેમણે આત્મ સાક્ષાત્કાર કર્યો છે, જેમણે પોતે એને અનુભવમાં લીધું છે, એવા વ્યક્તિ એનું પછી વ્યક્તિગત યોગ મળે અથવા એનું પુસ્તક વાંચીએ, પણ એવા વ્યક્તિ દ્વારા પ્રરૂપાયેલી વાતોના ટ્રેક ઉપર જો આગળ વધીએ તો સફળતા મળે એવું નહીં, પણ નિષ્ફળતા મળે તો પણ જીવનમાં માર્ગ પર ચાલવા માટેનો એક લેસન મળે જ. આપણે ગઈકાલે વાત કરી હતી કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ દ્વારા જીવનભર જેનું આ સેવન કરાયું છે એવા એક પુસ્તકની. પુસ્તકનું નામ હતું ધ્યાન દીપિકા. એવું પુસ્તક કે જે પુસ્તકની અંદર શું નથી એ જ એક પ્રશ્ન છે. આ ધ્યાન દીપિકાની અંદર સાહેબે જાણે આખો ને આખો પરમાત્માના શાસનના આગમોમાં
યોગ માર્ગને લઈને જેટલી પણ વાતોનો નિચોડ છે એ બધો નિચોડ એમણે બહુ જ સહજ અને સ્પષ્ટ રીતે મૂકી દીધો હોય એ રીતે એમણે આ ધ્યાન દીપિકા પુસ્તક લખ્યું છે. એમાંની કેટલીક વાતો બહુ જ શોર્ટમાં લેવાની ધારણા છે. એમણે એમાં ધ્યાનના પ્રકાર કીધા કે ધ્યાનના ઘણા પ્રકાર છે. અશુભ, શુભ અને શુદ્ધ, એના સિવાયના પણ ઘણા ભેદો, એના અંતર્ગત પણ ઘણા પેટા ભેદો છે. અશુભ ધ્યાનનું ફળ નબળી ગતિ, શુભ ધ્યાનનું ફળ સદગતિ અને શુદ્ધ ધ્યાનનું ફળ મોક્ષ છે. શુભ અને અશુભ ધ્યાન જ્ઞાની અને અજ્ઞાની બંનેને હોઈ શકે છે. જ્ઞાની જીવને શુભ ધ્યાન હોય એવું જરૂરી નથી અને અજ્ઞાની જીવને બધું અશુભ જ જ્ઞાન હોય એ પણ જરૂરી નથી. જ્ઞાન અને ધ્યાન એ બેઉની વચ્ચે કોઈ ડિરેક્ટ કનેક્શન નથી. ધ્યાન એ જ્ઞાનના સારભૂત તત્વ તરીકે છે. ફક્ત જ્ઞાન મેળવી લેવાથી ધ્યાન શુભ થઈ જશે એવું નહીં. એ જ્ઞાનનો નિચોડ જીવનની અંદર ચિંતન મનનમાં ઘૂંટી અને એને આત્મસાત કરવો પડે ત્યારે જઈને શુભ ધ્યાનમાં એ પરિવર્તિત થાય છે. શુદ્ધ ધ્યાન એ જ્ઞાનીને પણ ન હોય, અજ્ઞાનીને પણ ન હોય. શુદ્ધ ધ્યાન એ ફક્ત અને ફક્ત આત્મજ્ઞાનીને જ હોય. આ વાત પર હું અહીંયા એટલા માટે અટકું છું કે કેટલાક દિવસો પહેલાં આપણા દ્વારા એક શબ્દ, એક વાક્ય લેવાયેલું છે સાહેબના પુસ્તકમાંથી ટાંકવામાં આવેલું કે પરમાત્માના શાસનમાં અનેક યોગો છે, અનેક યોગો, અને બધા જ યોગો એ શુભ છે, શુભતાને આપનારા છે. એ નિશ્ચિત વાત છે. કોઈ પણ યોગનું સેવન કરો, જરૂરી નથી કે બધા યોગો કમ્પલસરી સેવવા પડે. કોઈ પણ એક યોગનું સેવન કરીએ, હા એટલું ચોક્કસ કે બીજા યોગ પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ, એના પ્રત્યેનો અદ્વેષ બહુ જ સ્પષ્ટપણે હોવો જોઈએ. પરંતુ એક ક્ષેત્ર એવું છે કે જેના વગર મોક્ષ શક્ય જ નથી અને એ છે ધ્યાન યોગ. આ વાત આપણે લેવાયેલી હતી સાહેબના ચરિત્ર દરમિયાન, સાહેબના પુસ્તકોમાંથી. આજે એની સાબિતી અહીંયા છે. ધ્યાન દીપિકા પુસ્તકની અંદર સાહેબનું આ વાક્ય, શુદ્ધ ધ્યાન માત્ર આત્મજ્ઞાનીઓને જ હોઈ શકે છે અને શુદ્ધ ધ્યાન વિના મોક્ષ નથી. એનો અર્થ આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. અને આ જ વાક્ય એમણે આત્મજ્ઞાન પ્રવેશિકા પુસ્તકના બહુ જ પહેલાં શરૂઆતના સ્ટેજથી લઈ અને છેલ્લા સ્ટેજ સુધી રિપીટેડલી કીધી છે કે જેના લક્ષ્યમાં આત્મા નથી તે સાધક, તે આરાધક અનંતકાળ આરાધના કરે તો પણ મોક્ષ નથી. મોક્ષ આત્મજ્ઞાનીને જ છે. અને એટલે જ આપણે ત્યાં પુરુષ પ્રધાન ધર્મ કીધો છે. આપણા ધર્મને પુરુષ એટલે જેન્ટ્સ નહીં, પુરુષ એટલે આત્મા. આપણો ધર્મ આત્મપ્રધાન ધર્મ છે. અહીંયા કોઈ પણ ધર્મ તમારે કરવો હોય, એક સામાન્ય નવકાર ગણવાની પણ તમારી ધારણા હોય, એક જીન પૂજા કરવાની પણ ધારણા હોય, તમારે કેન્દ્રમાં આત્માને રાખવું પડે. કારણ કે એ પુરુષ પ્રધાન ધર્મ છે, આત્મપ્રધાન ધર્મ છે. પ્રધાન તત્વ તરીકે જો આત્મા નથી તો એ લૌકિક અને લોકોત્તરના ભેદમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ પડશે. લોકોત્તર ધર્મ એ આત્મપ્રધાન જ હોય. ધ્યાન દીપિકામાં આવી એટલી બધી વાતો સાહેબે લખી છે કે કદાચ કોઈને ધ્યાન માર્ગમાં આગળ વધવાની ઈચ્છા ન હોય પણ એક વ્યવસ્થિત સામાન્ય કક્ષાથી બિયોન્ડ જો આપણે આવી ગયા હોઈએ અને હવે કેટલાક શબ્દો, કેટલાક ટર્મિનોલોજીને આપણે જાણતા હોઈએ તો આ પુસ્તક તરફ વળવું જ જોઈએ. આ પુસ્તકની અંદર સાહેબે પોતે પ્રશ્ન ઊભો કર્યો હતો કે ભાવના કે ચિંતવના એટલે શું અને ધ્યાન એટલે શું? બેમાં ફરક છે કે બંને એક જ છે? તો એમણે એ બહુ સરસ જવાબ આપેલો કે ધ્યાનની પૂર્વે જે ચપળ અધ્યવસાય છે, ચપળ કે જે ચલિત છે, એવો જે અધ્યવસાય છે એ અધ્યવસાય એટલે ભાવના અથવા ચિંતવના. પણ એ અધ્યવસાયના પૂર્ણ થયા પછીથી જે સ્થિર અધ્યવસાય રહે છે
એને આપણા ત્યાં શાસ્ત્રોમાં ધ્યાન કીધું છે. એ ધ્યાન 48 મિનિટથી વધારે અગર પહેલાં સંગ્રહણવાળાને રહે તો એને કેવળ જ્ઞાન થઈ જાય. છદ્મસ્ત જીવોને વર્તમાન કાળમાં તો બહુ ઓછા સમય માટે આ ધ્યાનની સ્થિરતા હોય છે. એ જ પુસ્તકની અંદર ફરીથી ધ્યાનને સાવ લાઇટ ભાષાની અંદર ડિફાઇન કરી કે ભાઈ ધ્યાનનો બીજો અર્થ શું જે સામાન્ય વ્યક્તિ સમજી શકે એવો. તો એમણે લખ્યું કે મનને એક વસ્તુ ઉપર જ રોકી રાખવું એને આપણે ત્યાં ધ્યાન કહેવાય છે. અત્યારે જે આપણે માનીને ચાલે છે આંખ બંધ કરવું, નિર્વિકલ્પ થઈ જવું, કંઈ પણ ન વિચારવું, શૂન્ય થઈ જવું. કેસર સૂરી મહારાજ સાહેબે કેટલું સિમ્પ્લિફાઈ કરી નાખ્યું. મનને એક જ વસ્તુ ઉપર રોકી રાખવું એને ધ્યાન કહેવાય. અને આ ધ્યાનને અલગ અલગ રૂપ ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતવના દ્વારા કેટલાક લાંબા સમય સુધી ખેંચવું એ સાધના છે. ધીરે ધીરે એનો સમય વધારતો જવું એ સાધના છે. પણ બહુ મુખ્ય વસ્તુ જે એમણે આ પુસ્તકમાં લખી, જે મને ટાંકવી બહુ જરૂરી લાગે છે, કારણ કે કેશર સૂરી મહારાજ સાહેબનું ચરિત્ર સાંભળ્યા પછીથી લોકોમાં, આપણા બધામાં એવું લાગવા લાગ્યું કે આપણે પણ ધ્યાન કરવું છે, આપણે પણ ધ્યાન કરવું છે. તો કેશર સૂરી મહારાજ સાહેબે આ ધ્યાન દીપિકામાં જ બહુ સરસ રીતે વોર્ન કર્યા છે. એમણે લખ્યું છે કે કોણ ધ્યાન કરી શકે, આ ધ્યાનવાળા યોગની અંદર એન્ટર કોણ કરી શકે. તો એમાં એમણે કેટલાક લક્ષણો લખ્યા છે. જે જીવ વૈરાગ્યવાન ન હોય, એટલે કે જેને વૈરાગ્ય નથી, જેને કષાયોની મંદતા નથી, એટલે બહુ તીવ્ર કષાય છે, જેને તત્વના યથાર્થ નિર્ણય હજી સુધી આવ્યા નથી જ્ઞાનની અંદર, જે પ્રમાદી છે, જેને આસનની સ્થિરતા જ નથી, એક આસને બેસી જ નથી શકતો, જેને અનુકંપા નથી, એટલે કે કોઈને જોઈને દયા નથી આવતી, જે સત્ય બોલનાર નથી, અને જે આરંભ પરિગ્રહ આદિની મૂર્છાનો ત્યાગી નથી, જે સ્થિર આશયવાળો નથી, સ્થિર ચિત્તવાળો નથી, જેનું સમ્યક્ત્વ શુદ્ધ નથી, જે ધૈર્યવાન નથી, જે જીતેન્દ્રિય નથી, જેને લોકસંગનો ત્યાગ ન હોય, લોકો સાથે બેસવાનો કંટાળો ન હોય, જે મિતભાષી ન હોય, બધા સાથે સારું બોલે, મીઠું બોલે, મધુરું બોલે, એવો ન હોય, આવો આત્મા આત્મધ્યાન કરવાને યોગ્ય ન કહેવાય. સાહેબે કેટલી બધી ગંભીરતાઓ મૂકી છે. કોઈ બી વ્યક્તિ ગમે તે સ્ટેજ ઉપર ગમે તે આરાધનાને ન વળગીને બેસી જાય એ બહુ જરૂરી છે. એ પણ સાહેબે એટલું જ મેકશ્યોર કર્યું છે. અને એટલે જ ફરી ફરીને કહેવાનું મન થાય કે ધ્યાન દીપિકા નામનું જે પુસ્તક છે એ ખાસ વાંચવું જોઈએ. આ જ ધ્યાન દીપિકાના લેટર પાર્ટની અંદર જ્યારે સાહેબને એવું લાગ્યું કે હવે આ પુસ્તક આગળ વાંચનારો માણસ બરાબર પ્રબુદ્ધ થઈ ગયો હશે, તો પાછળના ભાગની અંદર સાહેબે પૂર્વાચાર્યોએ જે પદ્ધતિ બનાવી છે, જેનું મૂળ પ્રાચીન આગમો અને કેવળ જ્ઞાનીઓ સાથે છે જોડાયેલું, એવી આખી પદ્ધતિ એમણે લખી છે. પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત ધ્યાન. આ ધ્યાનની અંદર શ્વાસોશ્વાસનું અનુસંધાન કઈ રીતે પંચપરમેષ્ઠી સાથે જોડવું, એની આખી વિધિ, એની આખી પદ્ધતિ એ એમણે સાહેબે આમાં લખી છે. અને આ વિધિ કરવાથી મહાન પુણ્ય બંધાય, મિથ્યાત્વ મંદ થાય, આત્મ સાક્ષાત્કાર થાય અને અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય. આવું ફળ પણ સાહેબે એમાં બતાવ્યું છે. બીજી એક પદ્ધતિ સાહેબે આ પુસ્તકમાં બતાવી છે કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, આ બધા જે ધ્યાન છે એ ધ્યાન કઈ રીતે ઊંડાણમાં એના જવાય. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનને ઓછું કરવું છે, ચાલો ઓકે, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આર્ત ધ્યાન ઓછું થાય, એની બાકાયદા પદ્ધતિ છે આગમોમાં બતાવાયેલી. એ પદ્ધતિને સાહેબે ધ્યાન દીપિકામાં બતાવી છે. અને ધ્યાનની સફળતાનો આધાર સાહેબે મૂકી દીધો કે ધ્યાન સફળ કરવું છે તો ધ્યાનની સફળતાનો આધાર છે કષાયોનું તૂટવાપણું. જેટલા કષાયો પાતળા પડે, તૂટે, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો, એટલું આત્મા ધ્યાનને યોગ્ય બને. અને ધ્યાનને યોગ્ય આત્મા એ મોક્ષને યોગ્ય બને.
ગઈકાલે પ્રશ્ન થયો હતો કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ જેવા યોગ માર્ગના જાદુગર કહી શકાય એવા ગુરુ ભગવંતે જીવનભર પોતાની પાસે એક પુસ્તક રાખ્યું હોય, એ પુસ્તક યોગ માર્ગને કેટલું બધું ક્લિયર કરતું હશે. પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ, જેમના પુસ્તકોની શ્રેણીઓ આપણને મેસ્મરાઇઝ કરતી જાય છે, હસ્તાક્ષરનું અક્ષયપાત્ર, અને જેમનો એક એક વિચાર કદાચ એવું લાગે કે ડિરેક્ટ જાણે તીર્થંકર પરમાત્મા સાક્ષાત મળ્યા હોય, અને એ કેવા ગજબ વિચારો મૂકે, ડેપ્થ સાથેના, ક્લેરિટી સાથેના, અને કેટલી વૈચારિક ઉદારતા સાથેના એવા વિચારો જેમના છે, એવા પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને કોઈ એમ પૂછતું કે સાહેબ યોગ માર્ગની મિનિમમ લેવલ પર અમે આવ્યા, હવે આગળ અમારે શું કરવાનું આ માર્ગમાં આગળ વધવું હોય તો? ત્યારે પન્યાસજી મહારાજ પોતે એ સાધકને ધ્યાન દીપિકા પુસ્તક હાથમાં પકડાવતા. આ બધા એક્ઝામ્પલ્સ હું એટલા માટે લઉં છું કે આપણને આપણી જાત પર ધિક્કાર છૂટે કે આવા ઉત્તમ પુરુષો કે જેના ગુણ ગાતા આપણે નાનપણથી ક્યારે થાક્યા નથી, એવા ઉત્તમ પુરુષોએ પણ જેમના પુસ્તકોને ઉત્તમ ગણ્યા હતા, એવા કેસરસુરી મહારાજ સાહેબ આપણાથી કેટલા અજાણ્યા રહ્યા. એમના પુસ્તકો પ્રત્યે આપણે કેટલું દુર્લક્ષ સેવ્યું. ચંદ્રસુરી મહારાજ સાહેબ એમના પાઠ પરંપરામાં આગળ આવ્યા હતા. એ ચંદ્રસુરી મહારાજ સાહેબ એકવાર બેઠા હતા અને ત્યારે એમના એક શ્રાવક એમની પાસે આવ્યા, બહુ ચુસ્ત શ્રાવક એમના, અને છતાં પણ આવીને એકદમ ગુસ્સે થઈ ગયા કે સાહેબ આ પુસ્તકો જે છે બધા, આ કેસરસુરી મહારાજ સાહેબ તમારા ગુરુ થાય? તો કે હા. એમણે લખેલા પુસ્તકો છે આ બધા, અને એ ખરેખર તમારા ગુરુ છે? તો કે હા. મોઢે સાહેબને કીધું કે સાહેબ તમને લોકોને શરમ આવી જોઈએ. શું કરો છો સાહેબ? એમનું 3 રૂપિયાનું પુસ્તક અમે લોકો અત્યારે 18 રૂપિયામાં ખરીદીએ છીએ. પિક્ચરની ટિકિટને બ્લેક થતા જોઈ હોય, એ જમાનામાં સાહેબના પુસ્તકો બ્લેક થતા હતા. એ બતાવે છે કે શું ડિમાન્ડ હશે. સાધક આત્માઓ ઓછા હોય, પણ જે એકવાર જેને સ્વાદ ચાખી લીધો એ જિંદગીમાં ક્યારે ભૂલે નહીં. આપણે આવા સ્વાદના રસિયા ક્યારે બનશું? સામાન્ય વાંચન, વોટ્સએપ વગેરેનું કેટલું બધું છે આપણા જીવનમાં, કેટલું બધું. આજકાલ તો એમ લાગે કે આપણે વાંચનમાંથી ઊંચા જ નથી આવતા, પણ પુસ્તકનું વાંચન એબ્સોલ્યુટલી નીલ. અને એ બધા આપણા અપલક્ષણના કારણે આવા ઉત્તમ પુરુષો જે પુસ્તકો લખીને ગયા, એ બધા પુસ્તકો અત્યારે સીધાય છે. આ તો એક મહાત્મા આપણને ખ્યાલમાં આવ્યા. આવા તો કેટલાય ઉત્તમ પુરુષો કેટલું એ સરસ લખાણ સર્જન આપણી માટે કરીને ગયા હશે. આપણે આ મોબાઈલના ભોગે એ પુસ્તકો સાથે કેવો ભયંકર અન્યાય કરી રહ્યા છે, અને પોતે આપણે કેટલો કર્મબંધ કરી રહ્યા છીએ ઉપેક્ષા ભાવનું. ધ્યાન દીપિકા 100% વાંચવા જેવું આ પુસ્તક, કે જે પુસ્તકના કારણે આપણા પોતાના વૈચારિક સ્તરોમાં બહુ ફરક પડી જાય. પ્રાણાયામ વગેરેનો પણ સાહેબ એમાં બહુ સરસ વાતો કરી છે. એવું જ એમનું બીજું એક પુસ્તક સમ્યક દર્શન. આપણા બધા માટે હંમેશા આ શબ્દ બહુ ટ્રિકી રહ્યો છે. દરેક વ્યક્તિ, દરેક ગુરુ ભગવંત, દરેક વક્તા સમ્યક દર્શનની વ્યાખ્યા પોતાના પ્રમાણે કરે. એટલે આપણે કન્ફ્યુઝ થઈએ કે હારું હજી હમણાં સાંભળેલું કે સમ્યક દર્શન એટલે તો આ મારા સાહેબ પાછું નવું લાવ્યા. સમ્યક દર્શન એટલે તો એક્ઝેક્ટ સમ્યક દર્શન એટલે શું? આવી કન્ફ્યુઝનમાં લગભગ બહુધા આપણો વર્ગ અત્યારે જીવે છે. જેને આ તત્વ નિર્ણય કરવાની રુચિ હોય એવા તમામ લોકોને માટે આ એક બહુ મોટું બ્લેસિંગ છે, સાહેબનું પુસ્તક સમ્યક દર્શન. એટલી બધી વ્યાખ્યાઓ, એટલી બધી સ્પષ્ટતા સાથેની વ્યાખ્યાઓ કે કદાચ પુસ્તકના અંતે આપણે પોતે વિદ્વાન થઈ અને લોકોને નવી વ્યાખ્યા કહી શકીએ કે જો સમ્યક દર્શન એટલે આ. કન્ફ્યુઝ કરવાની, ક્લેરિટી આપવા. આવું આ એક પુસ્તક, જાજરમાન કહી શકાય એવી કક્ષાનું આ પુસ્તક સમ્યક દર્શન.
બીજું એક પુસ્તક એમણે લખ્યું હતું નીતિ વચનામૃત. હજી એક પુસ્તક શ્રી મહાવીર તત્વ પ્રકાશ. બહુ સરસ પુસ્તક, ગ્રંથ કહી શકાય, કારણ કે પરમાત્માના તત્વના ટંકશાળી વચનોને એમણે બહુ ક્રમબદ્ધ રીતે લખ્યા છે, જૂથ બનાવીને, ગ્રુપ બનાવીને, ટોપિક વાઇઝ. બીજું એક સરસ પુસ્તક આનંદ અને પ્રભુ મહાવીર, સંવત 1973 દહેગામના ચાતુર્માસ દરમિયાન લખાયેલું. શ્રી મહાવીર તત્વ પ્રકાશ સંસ્કૃતની અંદરનું આ એક પુસ્તક ગ્રંથમાળામાં રૂપે બહાર પડ્યું છે. ધર્મોપદેશ તત્વજ્ઞાન, આ પુસ્તક પણ એમણે બહુ સરસ રીતે પિથાપુરના ચાતુર્માસમાં બહુ ઇનિશિયલ લેવલમાં 1966 સંવતમાં એમણે આ લખ્યું હતું. અને છેલ્લા 2 પુસ્તકો જેના નામ લેવા માત્રથી પણ જીભ પવિત્રતમ બની જાય, અને જે કેસરસુરી મહારાજ સાહેબના જીવનના સારભૂત તત્વ અને કદાચ એમના દ્વારા આપણને મળેલી બિગેસ્ટ ગિફ્ટ કહી શકાય એવા 2 પુસ્તકો. અને સાહેબના જીવનની અંદર એમણે કંઈ કેટલા ઉપકારો કર્યા શિષ્ય પરિવાર ઉપર, શ્રાવક વર્ગ ઉપર. એ બધા ઉપકારોની વાતો અને આ 2 પુસ્તકો, કે જે 2 પુસ્તકો માટે એમ ચોક્કસ કહી શકાય કે કેસરસુરી મહારાજ સાહેબ દ્વારા આ જૈન જગતને અપાયેલી સર્વોત્કૃષ્ટ ભેટ, એ 2 પુસ્તકો કયા, એ અને બીજી વાતોને આવતીકાલે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.